ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. પંચકર્મ લેક્ચર સિરીઝની અંદર નેક્સ્ટ લેક્ચર છે લૈંગિક ક્રાઇટેરિયા. તો લૈંગિક એટલે કે લક્ષણના આધારે આપણે કયા લક્ષણના આધારે નક્કી કરી શકીએ કે વમન બેસ્ટ છે કે નથી. એ તો આપણે આગળ અભ્યાસ કરી જોયો કે સમ્યક વમનના લક્ષણ એ શું છે, લૈંગિકી ક્રાઇટેરિયા છે. તો એ લૈંગિક ક્રાઇટેરિયામાં તો એ છે કે શુદ્ધિ નક્કી કરવાનું છે કે ક્યારે વમન સ્ટોપ કરવાનું છે, અતિયોગ અયોગને અવગણવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, અને શોધન પછી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી મેડિસિન, સંસર્જન, કર્મ, આ બધાની અંદર પણ લૈંગિકી ક્રાઇટેરિયાનું શું છે, મહત્વ છે. આફ્ટર વમન ને આફ્ટર સંસર્જન અને ડ્યુરિંગ વમન શું થાય, ડ્યુરિંગ વમન તો પછી શું આફ્ટર વમન આપણને લક્ષણો જોવા મળે અને આફ્ટર સંસર્જન આપણને શું રિઝલ્ટ મળે એનું આપણે અહીંયા વાત કરી છે. જો વમનની કાલ પ્રવૃત્તિ થાય એટલે કે યોગ્ય સમયે વમન 48 મિનિટનો એક મુહૂર્તનો ટાઈમ હોય છે. આકંઠપાન કર્યા પછી મદનફલ પીપળીની માત્રા લીધા પછી એક મુહૂર્તના સમયગાળામાં વમન થઈ જાય તો જે છે મૂળધા, ઇન્દ્રિય, પાર્શ્વ, હૃદ માર્ગ શુદ્ધિ થાય છે. અને એના કારણે સંસર્જન કર્મ પછી સ્વસ્થતા પ્રાપ્ત થાય. યથાક્રમ કફ, પિત્ત, વાત દોષ જો નીકળે તો બોડીની અંદર લાઇટનેસ, કાળછેતા અને દુર્બલતા જોવા મળે. અને આફ્ટર સંસર્જન કર્મ સ્વરની વિશુદ્ધિ થાય એટલે કે આપણો જે સ્વર છે એ જે છે શુદ્ધ બને છે. પછી સ્વયં ચ અવસ્થાનમ, જો અવસ્થાન એટલે કે રોકાવું, જો એની માથે માથે જે છે રોકાઈને વેગ આવતા હોય એટલે કે એક વેગ પછી બીજો વેગ, એ રીતના તો કંઠની શું થાય, શુદ્ધિ થાય. અને આફ્ટર જે સંસર્જનકમ રુચિ અને લાઘવતા જોવા મળે. અનતિ મહતી વ્યથા એટલે કે વધારે જો વ્યથા ન થાય તો કફ સંસ્રાવ સ્થિતિ જોવા મળે. અને કોષ્ઠનું શું જોવા મળે, આફ્ટર સંસર્જન કર્મ તનુત્વ જોવા મળે એટલે કે એની મ્યુકોસા જે શું છે ક્લિયર થાય, એની અંદર રહેલા દોષો જે હતા એ દોષો બધા શું થાય, દૂર થતા. તો મ્યુકોઝા કોષનું તનુત્વ જોવા મળે કે પ્રોપર લાઇનિંગ જે છે આપણને એક લેયરની જોવા મળે છે કોષની અંદર. તો આપણે અભ્યાસ કર્યો લૈંગિક ક્રાઇટેરિયા અને ડ્યુરિંગ વમન શું જોવા મળે, તો આફ્ટર વમન શું રિઝલ્ટ મળે અને આફ્ટર સંસર્જન કર્મ શું આપણને પ્રાપ્તિ થાય એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર પશ્ચાત કર્મથી ચાલુ કરીશું, એન્ડ પોર્શન ઓફ ધ વમન કર્મ. તો નેક્સ્ટ લેક્ચરની મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય તમિલ. નમસ્કાર.